અત્યાર સુધી તમે મંદિરમાં એવી સૂચના વાંચી હશે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવો નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં આવેલો બાપાનો ડુંગરો જે મંદિરની ચર્ચા આખા ગુજરાતમાં છે, કેમ કે આ એ મંદિર છે જેણે રજસ્વલા સ્ત્રીને દર્શન કરવાની છૂટ આપી છે। કોણ છે એ હકા બાપા જેના ડુંગરે દર્શનાર્થે આવતી મહિલાઓ માટે આ નિર્ણય લેવાયો છે? શું છે ધાર્મિક માન્યતાઓ અને કેમ આ નિર્ણયની આટલી ચર્ચા છે? ચાલો જાણીએ। એવું કહેવાય છે કે રતા ભગત, જલારામ બાપા અને હકા બાપા બધા સાથે જ સત્સંગ કરતા, સાથે ટેલ કરતા, સાથે ભજન કરતા। હકા ભગત છે એ વાણિયાના દીકરા, એમાં હકડા પીર જે છે, જે હકમલ તરીકે ઓળખાતા, એને કંઈકના બેડા પાર કરી દીધા અને આ હકા પીર એ ઝીંઝુડાની અંદર એની સમાધિ, એનું સ્થાનક છે। અહીં લાગેલા બોર્ડ વિશે બાપાના ડુંગરાના સ્થાપક અને કરતા હરતા હિમાચલ ભૂટક કહે છે કે આ સ્ત્રીના સન્માનની વાત છે। ખરેખર જોઈએ તો સ્ત્રી રજસ્વલા છે કે નહીં એ તો સ્ત્રી જ જાણે છે ને। તો એને દર્શન કરવા કે નહીં એના પોતાનો અધિકાર થયો કે નહીં? તો શું કામ આવા ભેદભાવો, શું કામ એને અટકાવવામાં આવે છે? તો બહેનોના અધિકારને લઈને અને સાથે સાથે માનનીય ભારતીય ન્યાયાલય સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે અહીંયા આવા બોર્ડ મારવામાં આવ્યા છે। હરિયાળીથી ઘેરાયેલા આ આશ્રમમાં ઘણી વખત સિંહ, દીપડા પણ પાણી પીવા આવે છે। આશ્રમની પવિત્રતા સાથે પ્રકૃતિની જાળવણી માટે પણ અહીં ખાસ કાળજી લેવાય છે। આશ્રમમાં પગ મૂક્યા બાદ ગુટખા, તમાકુ અથવા ધૂમ્રપાન જેવી કોઈ પણ વસ્તુઓ માટેની મનાઈ છે। પ્લાસ્ટિકનો કચરો વેરવા માટેની મનાઈ છે, જેના કારણે જમીનની અંદર સીધું પાણી ઉતરે અને આ પ્લાસ્ટિક પ્રદૂષણથી આપણે આપણા વનને બચાવી શકીએ। હાલમાં ભાગવતાચાર્ય અને રામાયણી સરસ્વતીબેન આ આશ્રમનો વહીવટ ચલાવે છે। નાના બાળકથી લઈને 60 વર્ષના માણસોએ અસંખ્ય માનતાઓ રાખી છે અને બાપાએ શ્રદ્ધાપૂર્વક એની માનતા પૂર્ણ કરી છે, એવા આ જગ્યાનું માતમ છે। આશ્રમની ગૌશાળામાં ગાયોની સેવા સાથે ઓર્ગેનિક ખેતી થાય છે, તો ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને શાળા ખોલવાનો પણ આશ્રમના સંચાલકોનો વિચાર છે। જય હકા બાપા। જિગ્નેશ કોટેચા, દિવ્ય ભાસ્કર।